હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ. આજે આપણે સરગવામાંથી એકદમ હેલ્ધી રેસીપી બનાવવાના છે. સરગવાની સિઝન ચાલુ થઈ ગઈ છે. સરગવો બહુ જ મસ્ત પુષ્કળ પ્રમાણમાં મળે છે, તો સરગવાનો અનેકવિધ રીતે ઉપયોગ તો કરી જ લેવા જોઈએ. એકનું એક શાક બનાવીને કંટાળી ગયા હોય તો આજે આપણે નવીન રીતે એકદમ અલગ રીતે સરગવાનું સૂપ બનાવવાના છીએ. હા ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી લાગશે અને ઘરમાં બધાને ભાવે તેવું આપણે સરગવાનું સૂપ બનાવવાના છે. ફ્રેન્ડ્સ, એ પહેલાં મારી ચેનલ કાઠિયાવાડી ચટાકાની હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી નવી નવી રેસીપી તમારા સુધી પહોંચતી રહે અને જે તમારા માટે બિલકુલ ફ્રી છે. અને જો મારી રેસીપી તમને ગમતી હોય તો લાઈક કરજો અને તમારા સગા સંબંધી અને ફ્રેન્ડ્સ સુધી શેર કરવાનું ભૂલતા નહીં. તો આ રીતે એકદમ થોડો પલ્પ વાળો સરગવો મોટો જાડો હોય થોડો એવો લેવાનો છે અને તેને ધોઈ સાફ કરી આ રીતે આપણે પીસ કરી દેવાના છે. એકદમ પાતળો સરગવો નથી લેવાનો, થોડો અંદર જે પલ્પ નીકળે એનો ભાગ થોડો વધારે હોય એવો લેવાનો છે, કેમ કે આપણે અહીંયા જ્યુસ બનાવવાના છે અને જ્યુસમાં અંદરનો જે ગર્ભનો ભાગ હોય છે અંદર પલ્પનો, એ જ વધારે મીઠો લાગતો હોય છે ને એનો જ ટેસ્ટ સારો લાગતો હોય છે. એટલા માટે આપણે બહુ જાડો નહીં બહુ પાતળો નહીં, એટલે કે મીડિયમ સાઇઝના સરગવાની પસંદગી કરવાની છે. અને હા, સરગવો એકદમ સરસ ફ્રેશ હોય તે લેવાનો છે. અત્યારે તો સરગવો પુષ્કળ મળે છે એટલે ફ્રેશ તો હોવાનો જ છે. આ રીતે આપણે સરગવાના પીસ કરી દીધા છે. ત્યારબાદ આપણે સરગવાના પીસ થઈ જાય ત્યારબાદ આપણે હવે એક કુકર લઈશું અને બધા જ સરગવાના પીસને કુકરમાં બાફવા માટે મૂકવાના છે. ફ્રેન્ડ્સ, આ સૂપ બહુ જ ટેસ્ટી બને છે, હેલ્ધી તો છે જ અને એની સાથે ટેસ્ટી તો બનવાનું જ છે. એવું સરગવો ઘણીવાર નાના બાળકો નથી ખાતા, પણ તમે આ રીતે સૂપ બનાવીને આપશો ને તો નાના બાળકોને પણ બહુ જ ભાવવાનું છે. તો આ રીતે આપણે સરગવોના પીસ કુકરમાં એડ કરી દીધા છે. ત્યારબાદ 1 ગ્લાસ પાણી નાખ્યું, ફરી પાછું 1 ગ્લાસ પાણી એડ કર્યું છે, એટલે ટોટલ 2 ગ્લાસ. અને અહીંયા આપણે સૂપ 3 થી 4 વ્યક્તિ માટે બનવાનું છે. 200 થી 250 ગ્રામ સરગવાનો યુઝ કરવાનો છે. આ રીતે પાણીનું સરગવો થોડો ઉપર ડૂબે એ રીતે પાણી રાખીશું તો સરગવાનું સૂપ એકદમ જાડું પણ નહીં બને, પાતળું પણ નહીં બને અને અલગથી પાણી પણ નહીં નાખવું પડે. થોડી સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કર્યું છે, થોડી હિંગ, થોડી હળદર નાખી પાછું ઢાંકણ બંધ કરી દઈશું અને આપણે તેને ફાસ્ટ ફ્લેમ પર ફક્ત 4 સીટી જ કરવાની છે. 4 વિસલમાં તો એકદમ સરસ આપણો સરગવો બફાઈ ગયો છે. તેનું ઢાંકણ ખોલી લઈશું અને જોઈશું કે સરગવો બફાયો છે કે નહીં. તો ઢાંકણ ખોલી તમે જોઈ રહ્યા છો એકદમ સરસ સરગવો આપણો બફાઈ ગયો છે અને થોડો જાડો નહીં પાતળો નહીં એવો લીધો તો એટલે અંદરનો જે પલ્પનો ભાગ હોય એ પણ બહુ સરસ છે. તો અડધા જ તૂટી જાય એવો સરસ આપણો સરગવો બફાઈ ગયો છે. હવે જે પાઉંભાજીનું મેશર આવે છે ભાજી મેશ કરવા માટેનું, તે લેવાનું છે. તેનાથી આપણે એકદમ સરસ પ્રેસ કરી દઈશું તો બધા જ છોતરા અલગ થઈ જશે અને તેના પલ્પનો ભાગ છે એ અંદર આવી જશે. તો આ રીતે આપણે પાઉંભાજીના મેશરનો ઉપયોગ કરીને આ રીતે છૂટો કરી દઈશું સરગવાને. બધું જ પલ્પ નીકળી જાય ત્યાં સુધી આપણે તેને મેશ કરવાનું છે. જો તમે જોઈ રહ્યા છો સરસ રીતે બધો જ પલ્પ નીકળી ગયો છે અને એકદમ થીક એવું આપણું જ્યુસી સરગવાનું પાણી થઈ ગયું છે. હવે આપણે તેને ગાળી લઈએ. તો આ રીતે આપણે કોઈ મોટી ગવણી લેવાની છે ને તેની મદદથી સરગવાને ગાળી લેવાનું છે, જેથી જેનું જ્યુસ છે એ બાઉલમાં આવી જશે અને ઉપરના છોતરા અલગ થઈ જશે. એટલે એક સાથે ના ગાળતા થોડું જ ગાળીશું, જેથી ફટાફટ તો ગળાઈ જ જાય પણ વેસ્ટ ના જાય. ઘણીવાર કેવું થતું હોય છે કે એક સાથે બધો જ સરગવો નાખી દઈએ તો અંદર થોડો પલ્પ રહી જવાની પણ શક્યતા રહેતી હોય છે. એટલે આપણે થોડું જ ગાળીશું એટલે ફટાફટ પણ થશે અને એકદમ સરસ છોતરા સાવ કોરા થઈ જશે, બધો જ પલ્પ ગળાઈ જશે. ફ્રેન્ડ્સ, આ સૂપ છે એમાં આપણે બિલકુલ ઓઇલનો ઉપયોગ નથી કરવાના. એકદમ સરસ, એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી છે. તમે આ પીશો ને એટલે તમને એમ થશે કે જ્યાં સુધી સરગવો મળે છે ને ત્યાં સુધી આપણે રોજ સવારમાં સરગવાનું સૂપ તો બનાવીને પીએ જ. અને સરગવાના ફાયદા પણ બહુ જ છે, અઢળક ફાયદા છે. સરગવાનો ઉપયોગ આપણે કરી જ લેવો જોઈએ.
હા, એવું જરૂરી નથી કે શાક જ બનાવીને ખાઈએ, પણ સરગવાનો અનેક રીતે ઘણી બધી રીતે ઉપયોગ થઈ શકે છે. આ અગાઉ મેં સરગવાના સંભારાનો વિડીયો પણ અપલોડ કરેલો છે, જે ના જોયો હોય તો ચોક્કસથી જોઈ લેજો. તે પણ બહુ જ ટેસ્ટી લાગે છે. તો આ રીતે આપણે બધા જ છોતરા નીકળી જાય ત્યાં સુધી 2-3 વખત અલગ વાર ગાળી લેવાનો છે, જેથી કશું પણ વેસ્ટ નહીં જાય અને એકદમ સરસ આપણું જ્યુસ રેડી થઈ જશે. તો એકદમ ટેસ્ટી તમે જોઈ રહ્યા છો. આપણે અલગથી પાણી પણ નથી ઉમેર્યું, જેટલું પાણી બાફવામાં નાખ્યું હતું એનાથી જ, બહુ થીક નહીં, બહુ પાતળો નહીં, અને એવો સરસ સૂપ રેડી થઈ ગયો છે. હવે આપણે બીજા સ્પાઇસીસ ઉમેરી દઈએ. થોડું ટેસ્ટ પ્રમાણે સંચળ, બાફતી વખતે મીઠું નાખ્યું હતું એટલે ચાખીને થોડું બીજું મીઠું, કાળા મરીનો પાવડર, થોડો ગરમ મસાલો. જો ગરમ મસાલો તમારે સ્કીપ કરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ ગરમ મસાલાનો ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે. થોડો ચાટ મસાલો. હવે આ તજનો ટુકડો છે, તજના ટુકડાને તમારે થોડો ખાંડી નાખવાનો છે, આ રીતે અધકચરો, અને તમારે તેને જ્યુસમાં ઉમેરી દેવાનો છે. આ પણ બહુ જ ટેસ્ટી લાગે છે અને તેનો ટેસ્ટ પણ બહુ જ મસ્ત લાગે છે. થોડો સ્ટ્રોંગ એવો અને સારો એવો ટેસ્ટ આવે છે. તો બધો જ મસાલા આપણે એડ કરી દીધા છે, સારી રીતે મિક્સ કરી દીધું. હવે આપણે 1 લીંબુનો રસ એડ કરી દેવાનો છે. લીંબુ નાખવાથી પણ સરગવાના સૂપનો ટેસ્ટ વધી જતો હોય છે અને બહુ જ ટેસ્ટી લાગતો હોય છે. તમે લીંબુ ખટાશ કઈ રીતની ભાવે છે, વધારે ભાવતી હોય તો વધારે પણ લીંબુ એડ કરી શકો છો. તો અહીંયા આપણું સૂપ રેડી થઈ ગયું છે. એકદમ હેલ્ધી, એકદમ ટેસ્ટી એવું સૂપ બની ગયું છે. હવે એના ઉપર આપણે ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈશું. ઘણીવાર બાળકો છે ને સરગવાથી દૂર ભાગતા હોય છે. તમે આ સૂપ 1 ચમચી પીવડાવી દેશો ને એટલે એને આખો વાટકો ભરીને સૂપ પી જશે. એવો ટેસ્ટી આ સૂપ બનવાનો છે. અને હા, જેને સાંધાના દુખાવા હોય, હાડકા, કમર, ઢીંચણ દુખતા હોય એના માટે તો આ સરગવું વરદાન રૂપ છે. હિમોગ્લોબિન વધારે છે, ના પૂછો, અઢળક ફાયદા છે સરગવાના. તો આપણે આવી રીતે સરગવાનું સૂપ સવારમાં દરરોજ પીએ તો મજા તો પડી જવાની છે ને સાથે આપણે 100 બીમારીઓથી પણ દૂર રહેવાના છે. ચોક્કસથી એકવાર તો ટ્રાય કરજો જ, અને તમારા ઘરના સૌને હેલ્ધી રાખે તેવું આપણું સરગવાનું સૂપ રેડી થઈ ગયું છે. તો સરગવાનું સૂપ બનાવીને પીએ અને મોંઘા ફ્રૂટોના જ્યુસને પણ સાઈડમાં રાખી દે એટલા ફાયદા આપતું આપણું આ સરગવાનું સૂપ છે. તો ચોક્કસથી જેટલો થાય એટલો એનો ઉપયોગ આપણે કરી જ લેવો જોઈએ. અને એવું નથી કે પીવામાં ટેસ્ટ નથી આવતો, પીશો ને એટલે બીજા જ્યુસ અને સૂપ તો ભૂલી જ જશો.